હેલો કાકા આયો કાકા કેમ લઈ આવો યાર લે ભાઈ રેડી થા યાર અમે કાક ભલે વિડિયો આવતો કાકા આપણે એનો તો ટેક્સમાં બનાવવા છે હા સર તમારે રિપેરિંગ કરાવવું હોય ને તો તમે આવજો આપણે મશીનથી ટાઈટ કરે બધું આ મશીન છે મશીનથી બોલ ટાઈટ કરે છે અને તમે ક્યાં ગોમના છો માનપુરા ને તમે ટેક્સ કરાવો હા તો તમે રિપેરિંગ હોય અહીંયા આવજો આપણે દિનોદર અતુલના સ્ટોપ સામે વિસ્તારમાં બિલ્ડિંગ 1 પૂર્ણ બરોબર કોઈ કરાવો ને અહીંયા ફસલા રિપેર તો આપણે નવા ક્યાં વ્યાજી તૈયાર આપણે તો ઉપર આમ જેનો ભાગ બનાવો લોકો તમારો હજી રહ્યો બરાબર લોકોના ભરોસે હેઠો લાગે બધા ખાવામાં પડતું નહીં આવે બરાબર પોતે કાપી. હેલો દોસ્તો, આપણે પાઇપ કટિંગ કરી નાખે. કાકા તમે અહીંયા ઊભા રહો, તમને સાંભળી પડશે વોકમાં તો હું પાઇપ કટિંગ કરી નાખું બરાબર. પછી આપણે એને રોટમ પાઇપ લગાવવાની છે પછી તમને બતાવું. ઓકે, હવે આપણે આ રોટમમાં બોલ્ટ ટાઈટ કરી નાખો. બોલ્ટ બધા ભરાઈ દો, જબરદસ્ત ટાઈટ કરો. ખુલે ના આવ્યો બોલ્ટ, જોર હોય એટલું ટાઈટ કરી દેવાનો બોલ્ટ. મશીન કમ્પ્લીટ ચાલશે, જોઈ લો. હેલો મિત્રો, આ વેગનના ગાડી છે, એમાં ગેસનો બાટલો મૂકવા માટે સ્ટેન્ડ બનાવવાનું છે. કંપનીનું સ્ટેન્ડ હળી ગયું હતું, હવે આપણે નવું સ્ટેન્ડ બનાવીને ફિટિંગ કરવાનું છે. હું તમને સ્ટેન્ડ બતાવું. હેલો દોસ્તો, આ બાટલાનું સ્ટેન્ડ બની ગયું છે. હવે હું ફિટિંગ કરું છું. આ પેલો બાટલો બાંધવા માટે ક્લેમ્પ બનાવવાનો છે, એ ક્લેમ્પ લાગી ગયો અને સાઈડમાં બીજો ક્લેમ્પ આવશે અને આ સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે. ઓકે, હવે નીચે ટાયર માટે છે ને એક બોલ્ટ મારવાનો છે. એ બોલ્ટ વાગી જાય, બાટલા નીચે ટાયર આવી જાય સરસ મજાનું અને ફિટિંગ થઈ જાય ટોપ. વેગનર છે, બોલેરો છે, પછી છોટા હાથી છે, એને કોઈ આપણે ગેસનું કનેક્શન કરવું હોય તો આપણે કનેક્શન કરી આવીએ છીએ. અને બાટલો મૂકવા માટે સ્ટેન્ડ નવું બનાવીએ છીએ. કંપનીનું ક્રેન હલકું થોડુંક આવે છે અને એના માટે ગાડીમાં ધ્રુજારી મારે છે. પણ ધ્રુજારી ગાડી ના મારવી હોય અને સ્ટેન્ડ મજબૂત બનાવવાનું કે ગાડીને કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે આપણે એક છોટા હાથી રિપેરિંગ કરીએ તો બતા. ગાડી આવી છે છોટા હાથી, એને રિપેરિંગ કરવાની છે. એકદમ ખટારો થઈ ગઈ છે અને રિપેરિંગ કરે, કલર વલર મારી ચાકા ઝાંઝી બનાવવાની છે. આ સારો દરવાજો તૂટેલો છે એટલે એને રિપેરિંગ કરવાનો છે. પછી સાઈડમાં તૂટી ગઈ છે, એને રિપેરિંગ કરવાની છે. આ ડાગલો નવો બનાવવાનો છે. આ બધું હળી ગયું છે, એના પર નવું બનાવવાનું છે. આ બધું હળી ગયું, ભાડો ક્યાં હળી ગયું ભાઈ ભાઈ. મોટા હાથીનો દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે. સરસ મજાનો દરવાજો બનાવ્યો હતો, બેલી મારી દરવાજો તૈયાર થઈ ગયો છે. હવે તમને હું વાંચીને બતાવું. સરસ મજાનો વખાય ચાલો, દરવાજો ઓકે વખાઈ ગયો, ખુલી જાય. હવે બોલો, સરસ મજાનો દરવાજો થઈ ગયો છે. છોટા હાથી ભંગાર હતું પણ એના પછી રિપેરિંગ કર્યું અને મજાક માર્યા. સરસ મજાના દરવાજો ઓકે. દરવાજો ફેર આપણે રેડી થઈ ગયો, દરવાજો કમ્પ્લીટ. તમારે કોઈ મિત્રો છોટા હાથી છે અને કોઈ ચેરી ગાડી છે કોઈ રિપેરિંગ કરાવ્યું હોય તો મિત્રો આપણને મળજો. આપણે દિયોદર શિવરી ટ્રેન રસ્તા સિબુતર વેલ્લી વર્કર્સ બોડી કોમનું કામ છે, જરૂરથી મળજો. સરસ મજાનું રિપેરિંગ કરી આવશું વ્યાજી ભાવમાં. હવે અત્યારે મારે શેડ બનાવવાનો છે, એ પત્ર લેવા જવા છે. પાવડર કોટે પત્ર કપાઈશ અને પત્ર લઈને આવીશ, ફરી તમને હું સીર બતાવીશ, તમે જુઓ. ઓકે મિત્રો. હેલો દોસ્તો, અત્યારે પત્ર કપાઈ નીકળી રહ્યા છીએ. સરસ મજાનો શેડ બનાવવાનો છે. જો કલર કોટી પત્ર છે, સારું ના સરસ મજાનો કલર છે ભાઈ ભાઈ.
હેલો દોસ્તો, દિવદર બજારમાં આવી ગયા છે પણ ટ્રાફિક જામ થઈ ગયું છે. હવે જઈને ગરમી પડે બહુ, પણ વરસાદ થાય તો સારું. પણ આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.